વધુ એક વિડીયો સામે આવ્યો છે। આતંકીઓના દહેશતની ક્રૂરતા વર્ણવતો આ વધુ એક વિડીયો સામે આવ્યો છે। પહેલગામમાં ઝિપલાઇન કરતા પ્રવાસીઓના કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી। અંધાધૂંધ ફાયરિંગ કરીને આતંકીઓએ નિર્દોષ લોકોની હત્યા કરી નાખી। અમદાવાદી પ્રવાસીના કેમેરામાં આતંકની આ સમગ્ર ઘટના કેદ થઈ હતી। વીટીવી ન્યૂઝ પાસે પહેલગામ હુમલાનો આ એક્સક્લુઝિવ વિડીયો અત્યારે જે આપ જોઈ રહ્યા છો, ઝિપલાઇન કરતા પ્રવાસીના કેમેરામાં આ સમગ્ર ઘટના, હુમલાની આ સમગ્ર ઘટના છે જે કેદ થઈ હતી। પહેલગામ આતંકી હુમલાનો વધુ એક વિડીયો અત્યારે સામે આવ્યો છે। એક્સક્લુઝિવ વિડીયો અત્યારે આપ જોઈ રહ્યા છો। આતંકીઓના દહેશતની ક્રૂરતા વર્ણવતો આ વિડીયો સામે આવ્યો છે। પહેલગામમાં ઝિપલાઇન કરતા પ્રવાસીના કેમેરામાં આ સમગ્ર ઘટના, હુમલાની આ સમગ્ર ઘટના કેદ થઈ હતી। અંધાધૂંધ ફાયરિંગ કરીને આતંકીઓએ જે નિર્દોષ લોકો છે, જે નિર્દોષ પ્રવાસીઓ છે કે જે ફક્ત ને ફક્ત જમ્મુ કાશ્મીર પહેલગામની સુંદરતા માણવા માટે ગયા અને એ લોકોને શિકાર બનાવ્યા, એમની હત્યા નિપજાવી। અમદાવાદી પ્રવાસીના કેમેરામાં આતંકની આ સમગ્ર ઘટના કેદ થઈ છે। વીટીવી ન્યૂઝ પાસે પહેલગામ હુમલાનો આ એક્સક્લુઝિવ વિડીયો આપે જોયો અને જે પ્રમાણે એક તરફ વીટીવી ન્યૂઝ સાથે ઋષિ ભટ્ટનો એક્સક્લુઝિવ સંવાદ પણ, ઝિપલાઇન કરનાર ઋષિ ભટ્ટ જમીન પરની જે વાસ્તવિક પરિસ્થિતિ હતી તેના વિશે અવગત કરાવ્યા અને જે આતંકીઓ છે તેમણે અંધાધૂંધ ગોળીબાર કર્યું હતું તેવું તેમણે જણાવ્યું, પરંતુ તેઓ તેનાથી અજાણ હતા। જે પ્રમાણે આ સમગ્ર આતંકી હુમલાની ઘટના સામે આવી અને ત્યારબાદ જે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થોડા દિવસ પૂર્વે જ આતંકી હુમલો થયો, જેમાં 26 જેટલા લોકોના મોત નીપજ્યા હતા। આ ઘટનામાં અમદાવાદનો એક પરિવાર છે તે પણ ત્યાં ફરવા ગયેલો હતો અને જે ઋષિભાઈ છે કે તેમને સમગ્ર ઘટના છે તે પોતાની નજરે જોઈ છે। તેમના મોબાઈલમાં પણ આ ઘટના કેદ થઈ છે। તેમની સાથે સીધી વાત કરશું। ઋષિભાઈ, સૌપ્રથમ તો જે ઘટના બની, આ ઘટનામાં કઈ રીતના તમે ત્યાં હાજર હતા અને શું આખી ઘટના બની હતી? અમે ત્યાં આગળ પહેલગામ પહોંચ્યા હતા। અમે થોડા ફોટોઝ, વિડીયોઝ ને અમારું કર્યું। પછી ત્યાં આગળ એડવેન્ચર્સ હતા બધા, જેમ કે ઝીપ રાઈડ હતી, વોટર બલૂન હતો, એવી રીતે। તો અમે ઝીપ લાઇન કરી રહ્યા હતા। મારું પહેલા એક ફેમિલી ગયું, પછી એક સેકન્ડ ફેમિલી ગયું, પછી મારું ફેમિલી હતું, મારો છોકરો અને મારા વાઇફ ઝીપ લાઇન ક્લિયર કરી અને હું ઝીપ લાઇન કરી રહ્યો હતો ત્યારે ઓન ધ સ્પોટ ફાયરિંગો સ્ટાર્ટ થઈ ગયા હતા। મારા વાઇફ અને છોકરો નીચે ઓલરેડી પહોંચી ગયા હતા। હું નીચે પહોંચ્યો ત્યાં જોયું કે મારા વાઇફ અને મારા છોકરાની સામે જે આગળ બે ફેમિલી ગયું હતું એ ફેમિલીને રિલિજન પૂછીને એની અંદર જેન્ટ્સ જે છે એમને ગોળી મારી દીધી હતી એ લોકોએ। ત્યાંથી જેવી મારી વાઈફે બૂમને રીતે કર્યું તો હું ઝીપલાઇન જ્યાં પૂરી થતી હતી ત્યાં ઓટોમેટિકલી મેં બેલ્ટ ખોલીને કૂદી ગયો અને ત્યાંથી પછી મારા વાઈફને છોકરાને લઈને ફટાફટ દોડવા માંડ્યો। દોડતા ત્યાં લેન્ડસ્કેપિંગની અંદર એક નાનો એવો સ્પોટ એવો હતો કે જે ખાડા જેવું હતું કે જ્યાં આગળથી જલ્દી અમે ગ્રાઉન્ડમાં શો થઈ શકીએ એમ નહોતા। તો અમે ત્યાં આગળ સંતાયા। મેં જોયું કે બીજા બી 2-3 જણા ત્યાં સંતાયેલા છે, તો અમે 5-6 જણા ત્યાં આગળ સંતાયેલા હતા, અરાઉન્ડ 8 to 10 મિનિટ્સ જેવું। પછી થોડું ફાયરિંગનો અવાજ બંધ થયો તો અમે ત્યાંથી નીકળ્યા અને સીધું ગેટ તરફ દોડવા માંડ્યા। તો ત્યારે બી પાછું ફાયરિંગ સ્ટાર્ટ થયું, બટ એ વખતે 3-3-4-4 ના સેક્શનની અંદર થતું હતું, જેમ કે આપણે રાઉન્ડની અંદર થાય એવી રીતે। પહેલા તો વ્યવસ્થિત રીતે ફાયરિંગ થયું હતું। ત્યાંથી અમે દોડતા ગેટ ઉપર પહોંચ્યા। ત્યાં ઓલરેડી અમે લોકો દોડી રહ્યા હતા, અરાઉન્ડ 12-15 જણા હોઈશું, તો ઘણાને એની અંદર બી બીજી સાઈડથી દોડતા હતા, એ લોકોને દોડતા પણ ગોળીઓ વાગી છે અને ત્યાંથી પછી અમે સીધા ગેટ ઉપર દોડ્યા। ગેટ ઉપર ગયા તો ઓલરેડી ત્યાં ગેટની જે સિક્યુરિટી હતી, જે સિક્યુરિટી ચેકઅપ થઈ રહ્યું હતું, એ લોકોએ મારી નાખ્યા હતા। ટિકિટ વિન્ડોની અંદર બી ટિકિટ વિન્ડો બી ઓલરેડી એને બી ગોળી મારી દીધી હતી। આઈ થિંક એ લોકો એક ગેટ ઉપરથી ને એક ઓલી સાઈડથી એવી રીતે હોય। ગ્રાઉન્ડમાં 2 જણા હતા જે બધાને રિલિજન પૂછીને ઓનલી જેન્ટ્સને મારી રહ્યા હતા। બાકી અંદર જે સાઈડમાં જાળીઓ હતી ત્યાંથી ફાયરિંગ થઈ રહ્યું હતું અને અવાજ બી સારા એવા હતા। ત્યાંથી પછી અમે દોડીને મેઇન ગેટ ગયા। મેઇન ગેટથી અમે ધીરે નીચે દોડવા માંડ્યા હતા। લોકલ પબ્લિક ફર્સ્ટ ઓફ થિંગ ત્યાંની પહેલા ભાગી ગઈ હતી। લોકલ પબ્લિક ત્યાં આગળ રોકાઈ જ નહોતી સહેજ બી। તો અમે પછી ત્યાંથી દોડતા સ્ટાર્ટ કર્યું। જેવું નેટવર્ક મળ્યું એવું અમદાવાદ મેં ફોન કર્યો મારા મોટા ભાઈને કે ભાઈ આવી રીતે ફાયરિંગ થઈ રહ્યું છે, આતંકવાદી હુમલો થયો છે, આટલા લોકોને મારી દીધા હતા। હું બી સહેજ થોડો ગભરાઈ ગયો હતો, મારા ફેમિલી સાથે હતો એટલા માટે।
તો ત્યાંથી પછી મેં ફોન કર્યો એન્ડ સેકન્ડલી 18 મિનિટ્સમાં મારા બ્રધરને મારો સેકન્ડ કોલ હતો કે ભાઈ ઇન્ડિયન આર્મીઝ આવી ગઈ છે અને અમને એ લોકોએ કવર કરી લીધા છે. તો ગ્રેટફુલ ઇન્ડિયન આર્મીઝ કે એ લોકોએ 18 મિનિટ્સની અંદર ટોટલી બધું કવર કરી લીધું. સેકન્ડ મારા એક ફ્રેન્ડ હતા, એમને મેં ફોન કર્યો હતો, અક્ષય સર અમદાવાદની અંદર જે આર્મીની અંદર છે. તો એમને ત્યાંથી મેં ફોન કર્યો હતો કે સર આવી રીતે આતંકી હુમલો થયો છે અને અમે અહીંયા આગળ ફસાઈ ગયેલા છે. તો એમને બી મને સારી એવી ફેસિલિટી ત્યાંથી કરી આપી હતી. હું પહેલગામથી ટેક્સીમાં ગયો, મારા ડોક્યુમેશન ને બધું પડી ગયું, મારું વોલેટ પડી ગયું હતું. તો ત્યાંથી નીકળ્યા તો શ્રીનગરમાં એમને મારા માટે એક 7 સ્ટાર હોટલ બી બુક કરાવી રાખી હતી. પ્લસ મારી જોડે કેશ ને નહોતું તો મને ત્યાંથી એ લોકોએ કેશ બી અરેન્જ કરાવી આપી હતી. એન્ડ સેકન્ડ ડે મને ઓન ધ સ્પોટ ફ્લાઇટ મળી ગઈ હતી ટ્રાવેલ એજન્ટ થ્રુ. તો 23rd અમે તરત જ ઓન ધ સ્પોટ ફ્લાઇટ પકડીને અમદાવાદ પાછા આવી ગયા હતા. તમે ઝીપ ક્લાઇમ્બિંગમાંથી નીચે આવતા હતા, સમગ્ર ઘટના તમારી નીચે બનતી હતી, તમારા કેમેરામાં બી આ ઘટના કેદ થઈ છે. નીચે ઉતરીને કેવો માહોલ હતો? સૌથી પ્રથમ શું વિચાર આપના મનમાં આવ્યો? સૌથી પહેલા તો એ લોકોને જોઈને અમને એટલું પેલું થતું હતું, પણ એ વખતે એટલું સ્ટીલ કે અમે હતા કે અમને એટલી ખબર હતી ભાગવાનું છે. અને હું નીચે પહોંચ્યું એ પહેલા મારી વાઈફે ને એમણે બી નક્કી કરી લીધું હતું કે ભાગવાનું જ છે અહીંયાથી, કારણ કે એમની સામે જે ઘટના બની. એટલે પછી અમે ત્યાંથી તરત સીધું દોડીને પેલા ખાડામાં સંતાયા અને ત્યાંથી પછી ફરી દોડીને બહાર નીકળી ગયા કે જયારે અમને થોડુંક રિલેક્સ જેવું લાગ્યું કે ના હવે દોડી શકીશું. અમે બી બધા દોડતા હતા, ઝીપ-ઝેપની અંદર દોડતા હતા કે જેથી જલ્દી ટાર્ગેટ ના થઈએ અને એ રીતે. તો પછી ત્યાંથી અમે સીધા દોડી જ ગયા હતા. પણ જ્યાં સુધી અમે ગેટ ઉપર પહોંચ્યા ત્યાં સુધી ઓલરેડી અમે 15 to 16 લોકોને મળતા જોયા છે. 5-6 જણા તો મારા મોબાઈલની અંદર કવર થયેલા છે. એન્ડ અમને બી એવું લાગી રહ્યું છે કે જે ઝીપલાઇન કરાવતો હતો એ જયારે 3 વાર અલ્લાહુ અકબર બોલ્યો પછી જ તે ફર્સ્ટ ફાયરિંગ થયું છે. તો જે મારા ફ્રેન્ડ છે ઓલરેડી અમદાવાદ આવ્યો ને રાત્રે મેં વિડીયોઝ જોતા હતા અને મને ને મારા મોટા ભાઈને ક્લિક થઈ કે અત્યાર સુધીના એક બી વિડીયોમાં નથી ને આ પર્સન 3 વાર આ વસ્તુ બોલે છે પછી ફાયરિંગ થઈ રહ્યું છે. ને સેકન્ડલી એનો એક બીજો માણસ હતો જે ત્યાં આગળ બેઠો હતો અને એક વાંચતો હતો. મને અમે એટલું ધ્યાનમાં નહોતું લીધું, પણ આ બધી ઘટના 24 તારીખે જયારે હું ફેમિલી જોડે બેસીને વિડીયો જોતો હતો ને ત્યારે અમને હિન્ટ થઈ કે આવું કેમ થઈ રહ્યું છે. તો આઈ થિંક એ હોઈ શકે કે ગમે તે, બટ એ 3 વાર બોલ્યું એ પછી જ ફાયરિંગ થયા છે. ત્યાં સુધી આખું પહેલગામનું મિની સ્વિટરલેન્ડ જેવું જ હતું. બધા જ એન્જોય કરી રહ્યા હતા. જેથી હતું 5 મિનિટની અંદર એ લોકોએ આખું ચેન્જ કરી નાખ્યું. તમે અહીંયાથી અમદાવાદ કેટલા લોકો ગયા હતા? શું આખું ટૂરનો પ્લાન હતો? ના, ટૂરમાં નહીં, અમે ઇન્ડિવિજ્યુઅલી ગયા હતા 3 જણા. હું કોઈ ટૂરની અંદર નહોતો ગયો. અહીંયાથી ઓનલાઈન બધા જ બુકિંગ મેં મારી જાતે જ કરાવ્યા હતા અને હું ઇન્ડિવિજ્યુઅલી જ ફરવા ગયો હતો. એટલે પાછો આવ્યો ત્યારે મને બી કીધું કે ટૂરમાં જવું જોઈએ આના માટે, બટ ટૂરમાં મને નહોતું ફાવે એવું, તો હું ઇન્ડિવિજ્યુઅલી ફરવા ગયા હતા. અને અમે 3 જ હતા એટલે ઘરવાળાને સૌથી વધારે ચિંતા એ થઈ ગઈ કે આમની જોડે કોઈ છે નહીં. ખાસ જે ઘટના બની છે આ ઘટનાને તમે કઈ રીતના જોવો છો? શું પગલા સરકારે લેવા જોઈએ? સરકારે બેસ્ટ એમના પગલા લેશે તે મને 110% હું શ્યોર છું, કારણ કે મોદી સાહેબ કોઈને છોડશે નહીં. એન્ડ બહુ નજીકમાં જલ્દી જેમ સર્જિકલ સ્ટ્રાઇક 15-17 દિવસમાં એમણે કરી હતી એવી રીતે તે લોકો કોઈક એક્શન લે એવું હું એમની જોડે એક્સેપ્ટેશન રાખું છું. અને ત્યાં આગળ જે આર્મીએ 18 મિનિટ્સની અંદર તહેલકો મચાવ્યો છે એ જોઈને બી મને 100% એ એક્સેપ્ટ કરું છું કે એ લોકો નહીં છોડે. એ લોકો કંઈક ને કંઈક એક્શન લેશે નેક્સ્ટ 15 to 20 days. અંતિમ સવાલ કે જયારે તમે 8 મિનિટ માટે સંતાઈને પરિવાર સાથે જયારે સંતાયેલા હતા, મનમાં કેવા વિચારો હતા, કેવી સ્થિતિ આખી ત્યાંની હતી? ત્યારે ઓલરેડી મારો વાઈફ અને મારી છોકરો જે છે ઓલરેડી ડરેલા હતા. અમને બી એટલી ગભરામણ થઈ રહી હતી, પણ એક વસ્તુ થઈ કે ત્યાંથી નીકળ્યા ને એ જ અમારું મેઇન હતું. અને જેવું મને નેટવર્ક મળ્યું પહેલું મેં તમને કહ્યું મારા મોટા ભાઈને અક્ષય સરને કોલ કર્યો તો અક્ષય સરે મને તરત જ ઓન ધ સ્પોટ ત્યાં જ ગાઈડલાઈન આપી કે લોકલ કોઈ કાશ્મીરી ઉપર ભરોસો ના કરતો અને કોઈ બી કાશ્મીરીના ઘરમાં ઘૂસતો નહીં. તું દોડીને પાર્કિંગ સાઈડ જવાનું છે, તારું એટલું જ ધ્યેય છે. એટલે પછી એમની જોડે એ રીતે વાત થઈ ને એટલે અમે સીધા જ એ જ કોન્સેપ્ટ ઉપર હતા કે અમારે દોડીને પાર્કિંગમાં જવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. એટલે અમે સીધા દોડીને પાર્કિંગમાં ગયા ને પછી ત્યાં શ્રીનગર પહોંચ્યા તો એમનો જે બેઝ કેમ્પ છે એની બાજુમાં 7 સ્ટાર હોટલ હતી, ત્યાં એમણે મારો સ્ટે અરેન્જ કરાવી દીધો હતો પહેલેથી. એટલે એ સારી રીતે મને મારા ફ્રેન્ડ હતા તો બેનિફિટ થયા હતા. આપનો જીવ બચી ગયો છે, કોની કૃપા કહેશો? વડીલોના આશીર્વાદ, સૌથી પહેલા મારા ઈષ્ટદેવ મહાદેવ, વડીલોના આશીર્વાદ અને કુળદેવી. અને કંઈ પણ સારા કામ કર્યા હશે મેં જીવનની એની અંદર આજે અમને ને મારા પરિવારને નવું જીવન મળ્યું છે.
ચોક્કસ જે કાશ્મીરની અંદર જે ઘટના બની, ઘટનામાં 26 જેટલા લોકોના જીવ છે તે ગયા છે. મહત્વનું છે કે અમદાવાદથી ગયેલો પરિવાર છે તે હેમખેમ પરત ફર્યો છે, પરંતુ આખી તેમના દ્વારા જે ઘટના દર્શાવવામાં આવી, રૂવાડા ઉભા કરી દીધી આ ઘટના છે. આ ઘટનામાં અનેક લોકોના જીવ પણ છે તે ગયા છે. તેમની સમય સૂચકતા અને તેમના પ્રેઝન્સ ઓફ માઇન્ડને કારણે ક્યાંક ને ક્યાંક તેમનો અને તેના પરિવારનો જીવ બચ્યો છે, પરંતુ આ ઘટનાને લઈ તે પણ દુઃખ છે તે હાલ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.